2018માં હું ગઈ હતી રણોત્સવ. અને હું એટલે ગઈ હતી કારણ કે એમની ઈચ્છા હતી કે હું રણ વિશે જરા વધારે લોકો સુધી પહોંચાડું. 2014થી 2019નો સમય એવો હતો ને કે કદાચ એ 5 વર્ષ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર ગુજરાતી ભાષામાં બોલતી કોઈ વ્યક્તિ પ્રસિદ્ધ હોય અને એન્ટરટેનમેન્ટ બેકગ્રાઉન્ડથી હોય એવી કદાચ આંગળીના વેઢે ગણાય એવી વ્યક્તિઓમાંની એક હું હતી. હવે 2018માં હું જ્યારે ગઈ હતી એના પછી 2019માં પણ હું ગઈ રણમાં અને મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં મેં મોદીજીને ટેગ પણ કર્યા ટ્વિટરની ઉપર ને કહ્યું કે તમારું આપણને એક એવું હોય કે ભાઈ રણોત્સવ એ મોદીજીનું સપનું હતું. આજે એ જગ્યાએ જો હું છું તો લાઈને એક સરસ રીતે આપણી ભાષામાં આના ઉપર કંઈક બનાવું કારણ કે આપણી ભાષામાં જેમ તમે કહ્યું કે ગુજરાત ટુરિઝમે બહુ જ સરસ કેમ્પેન કર્યું હતું કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. તો ખુશ્બુ ગુજરાત કી પછી એવું કોઈ કેમ્પેન આપણે કદાચ જોયું જ નથી. એટલે મેં એમ જ મેં કહું કે યાર મારી નજરે ગુજરાત હું ગુજરાતી ભાષામાં બતાવું. અને મોદીજીએ પછી એને કોટ ટ્વીટ કરી અને એમણે પણ એ એફર્ટ્સ વખાણ્યા. એટલે એના જેટલું મોટિવેશન છે ને તમને ક્યારેય ના મળે કે તમારા પ્રાઇમ મિનિસ્ટર તમને રીપોસ્ટ કરીને એને વખાણે છે. અને બીકોઝ આપણે જ્યારે સ્કૂલ કોલેજમાં હતા અને જ્યારે સીએમ હતા ત્યારે પણ એ ઓલવેઝ એવી જ વાત કરતા. રણોત્સવ તો એમણે 2005માં શરૂ કર્યું હતું. તો તમે નહીં માનો પણ હું 2018થી લઈને આજની તારીખ સુધી એવરી યર કચ્છમાં તો જવું જ છું.